હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? શું તમે ક્યારેય વિચાર્યું છે શા માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્વનો વિષય છે? આજે ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે વાત કરીશ. બોર્ડના વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક સરખા છે, કોર્સ સરખો છે, પેપર પણ સરખા આવે છે, છતાં પરિણામ કેમ અલગ આવે છે? તો એનું એક મુખ્ય કારણ જો હોય તો છે ટાઈમ મેનેજમેન્ટ. મોટા ભાગના વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજમેન્ટમાં નબળા હોય છે. પોતાના ટાઈમને યોગ્ય રીતે મેનેજ કરી શકતા નથી. એનામાં ઠેલણ વૃત્તિ વધારે જોવા મળે છે. આપણે હિન્દીમાં એક કહેવત છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ઘણા વિદ્યાર્થીઓ માને છે આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની ભી ક્યાં જલ્દી હૈ, જીના હૈ અભી બરસો. જો તમે આ રીતે તમારા ટાઈમને મેનેજ કરશો અને તમારા સમયને વેડફશો તો તમે શ્રેષ્ઠ સફળતા કેમ મેળવશો? તો આજથી જ સંકલ્પ કરો કે તમારા 24 કલાકને યોગ્ય રીતે આયોજનબદ્ધ રીતે ઉપયોગમાં લેશું. અને કેટલા વિદ્યાર્થીઓ એવું નક્કી કરશે કે મારે આજથી મારું સમયપત્રક, મારું ટાઈમ ટેબલ યોગ્ય રીતે મેનેજ કરવું છે. જો તમે પણ કરશો તો તમે પણ આવનારી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા લઈ આવી શકશો. અને હંમેશા શીખતા રહો. Always say, yes, I can.